જો બાય કેવો વરસાદ આવે છે દેખાતો હોય તો તમને આમાં કઈ સાટા એટલા બધા દેખાતા નથી અહીંયા દેખાય છે મમ્મીને મંકુએ બે થઈને વાસણ કાઢ્યા લાગે છે જીરો પીળો આપ જોઈ લે કરીને તો વાતમ ગોટા બાળ નાખ્યા એને બોલ મારા જ છે ભલે મારે ચાલે હા મારા જ છે આ મારા ઘરનો સેલો તો ગોટા છે ને મસ્ત મજાના તળાવન થઈ ગયા ચાલુ દોડમાં મંકુએ તળી નાખ્યા છે અહીંયા તો સેલો ઘણ બાકી છે 3-4 ગોટા છે થઈ ગયા ને ચાલો હવે બાબા આટી બોલે દી જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સ્વાગત છે તમારું અમારા સરસ મજાના નવા બ્લોગમાં તો આજે છે ને આપણે 8 વાગ્યામાં બ્લોગ ચાલુ કરી દીધો છે 8 વાગ્યામાં બ્લોગ ચાલુ કરવાનું કારણ છે કે આજે છે ને સુરતમાં છે ને પહેલો વરસાદ થયો છે જો તમે વરસાદ તો હજી ચાલુ જ છે અહીંથી જરા દેખાતું હોય છે અમારા મિલનભાઈ ને ટપ્પુભાઈ બધા કામે વહી ગયા છે આપણે નાઈ તો રેડી છે ને જ્યારે જોયું ને ઉઠી ત્યાં તો વરસાદ આવતો હતો લાઈ મેં આજ બ્લોગ બનાવવા દે હા તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તો આજે છે અમારા સુરતમાં વરસાદ એટલે અત્યારે હવારમાં થયું આને નથી ખબર કેમ ખબર રાતે વરસાદ હતો એ તો ઉતા હતા એને શું ખબર હોય હું ને મારા તક્ષિલભાઈ બે જાગતા હતા કેટલા વાગે આવ્યો એને જ ખબર રાતે આવ્યો તો કેમ કે બારી બંધ કરી દીધી બહારથી ગોદડી લઈ આવ્યા એટલે ખબર હોય ને એમ બસ કાંઈ નહીં વરસાદ છે અને તમારા ગામમાં વરસાદ છે તો કમેન્ટ કરી નાખજો લગભગ તો તમારે ન હોય ને તો આવશે તો ખરા જ કેમ કે હવે ચોમાસું બેસી ગયું છે એટલે કા તો સારું હવે નાસ્તો કરી લ્યો પછી કામે જવાનું ભલે આજ તો રેનકોટ પહેરીને જવાનું છે કામે હવે તો આવું રહે તે વરસાદ રોજ આવશે અને વરસાદનું કામકાજ કેવું છે ખબર સવારમાં જ આવે કામે જવાનું હોય ને ત્યારે અને પછી પાછું બપોરે આવે એટલે આ બધાને ઘરે આવવાનું હોય એટલે પલ્લીને આવે અને પલ્લીને જાય એવું કામકાજ છે કા હવે સીઝન ચાલુ થઈ છે ને એટલે એમ જ હોય કાંઈ નહીં હાલો નાસ્તો પાણી કરી લેવી ઓ આ હું છે હા દૂધા એટલે જોતા ને અમારે બે તે દૂધા કરવાના છે એ તો ખાલી રસોડાના લે અમારા બબુડી તો આય એને મજા આવે છે અને અત્યારે તો મમ્મીને મંકુએ બે થઈને વાસણ કાઢ્યા લાગે છે જીરો પીળો આપ જોઈ લે અત્યારે સોમાહાના ધૂમધડા કરશે બોલો કે બે હવાની જગ્યા નથી રસોડું રૂમ ખાલી કરતા હોય ને ઘોડે રસોડું ખાલી કરી નાખ્યું તો ચોમાહાના નથી કરતા અમને થોડી ખબર હતી સવારમાં વરસાદ આવશે તો અમે આ ન કરત બંધ રાખત હું વાત કરીશ હા લે વરસાદ અચાનક આવી તેમને અચાનક તું હમણાં શું કહેતી હતી રાતે વરસાદ આવ્યો હતો તો ખબર ન પડે સવારમાં વરસાદ આવ્યો રાતે આવ્યો તો તે અત્યારે નહીં આવી ગયા તો પાછો અત્યારે હોતા આવી ગયો નકર અમે આ બધું પાછું હકેલીને મેકી દેતા હવે અડધું બહાર કાઢી નાખી કે વરસાદ આવ્યો તો બહાર કાઢી દે કરી નાખવી આવ્યો આમે શું કામ છે કરી નાખી હાલ સા દે હાલ નાસ્તો પાણી કરી લે વેલો આ ક્યાંક બે હવાનું અંદર લેતા ને કરાય તું લાગે મસ્ત મજાનો સા ભાખરી અને બુગ્ગુ એ તમને એકલા નો ભાવે ને તમને એકલા નો ભાવે એટલે મેં મથવારો તમારો કરી દીધો બુગ્ગુ મૂકો છે મંકુ હથવારો કરવા પણ આ છે ને આંખ્યું નથી બિચારો આંધળો છે આંધળો થઈ ગયો આંખ્યું ઓલામાં તક્ષિલભાઈ બે કાઢી નાખી બોલો કાંઈ નહીં હવે નાસ્તો કરી લેવી અને આમ થાય મોડું થઈ જાય નકર બહુ 9 વાગવા એવા જો બાય કેવો વરસાદ આવે છે દેખાતો હોય તો તમને આમાં કઈ સાટા એટલા બધા દેખાતા નથી અહીંયા દેખાય છે એમ લાગે કે ખુલ્લું વાતાવરણ છે પણ વરસાદ આવે છે ધીમો ધીમો મારા મમ્મી તો અહીંયા કપડાં ધોવે છે કાંઈ નહીં હાલો આપણે હવે રેનકોટ પહેરી લેવી અને જાય પછી કામે હા રેનકોટ નહીં તમે જો વરસાદ રેનકોટ નો પહેરવો પડે હા ત્યાં કારખાના પછી હું લૂ ખાઈ મળે કાંઈ નહીં હાલો રોવી નકર રેનકોટ પહેરાવ બને પાડી ગઈ તો મિત્રો સાયન્સ પડી ગઈ છે ઘડિયાળમાં 7:45 થઈ ગયા છે અને આપણે આવી ગયા છીએ ઘરે
ને આપણે લાવ્યા છે 10 કિલો કેરી. જો આમાં લાવ્યા છે કાચી પાકી છે. 11 આવશે ને ત્યાં લગભગ પાકી જાય. હજી 7-8 દિવસની સાહેબ વાર છે. 7-8 દિવસ નહીં, તારીખ તો એવી થઈ છે સાહેબ 19, એટલે 5-6 દિવસની વાર છે. અને તમે જુઓ મંકુ તો રાંધવા મળી છે. હું બનાવું છું, કઈ દેવાનો તું કેને હું તને પૂછવા આવ્યો તો હું બનાવવાનું છે. ખબર જ છે. આ મસાલો ભાળો તો નખો પડી જાય. આ છે પહેલો વરસાદ આવ્યો છે ને, એટલે એટલો બધો ન થયો, પણ થોડોક આવ્યો છે. આ વર્ષનો પહેલો વરસાદ, એટલે અમે ગોટા બનાવી છે. જો આ ગોટા બનાવ રગડી લે. આમે મસાલો પડ્યો છે. મેન મસાલો આયા છે. આ મારો મસાલો છે. આ મારો મસાલો છે. હા, એને અલગ કઈ રીતના છે એ કહી દે. હું કામ અલગ રાખશો એ? એટલે છે એમાં ખાંડ નાખેલી. આ બધા છે ને ખાંડ વાળું ન ખાય, અને હું ખાંડ વાળું ખાવ, એટલે હું એમાં ખાંડ નાખું અને આનું આમનામ બસ એટલો ફેર છે, બીજું કાંઈ ફેર નથી. એને છે ને કેળો મસાલો ભાવે, અને અમને છે ને ખાટો મીઠો ભાવે ને, એટલે અમે છે ને ન નાખી. એને જેવું ભાવતું એવું બનાવી નાખીએ અલગથી થોડુંક એવું. એટલે એ રાજી રહી, અમે રાજી રહેવી, અને ખાઈ પીને કરવી જલસા. હાલો થોડીક એને મદદ કરાવી. અને અત્યારે ગરમી બહુ થાય છે, તમે જુઓ. પહેલો વરસાદ આમ 5 છાંટા પડ્યા હોય ને, ત્યાં તો ગુજરાતીની એક જ વસ્તુ હોય, ભજીયા. અમે વળી ભજીયા મેલ પડતા ને ગોટા બનાવ્યા. મંકુએ મેં નથી, મને તો ખબર નહોતી કે બનાવશે, પણ બનાવ્યા છે. તો હવે હેટી કાંઈ થોડી મદદ કરાવવું હવે. તો કેટલી વાર લાગશે? બસ જો આ મલાઈ નાખું આપણે, આ થઈ જાય એટલે ચટણી મીઠી દો, પછી આ તમે આમ ગળ્યું કરતા જાઓ એટલે હું તરતી જાઉં પૂરું. એમ જ કે લાલચ થોડી ઘણી તો હોય જ કે ભાઈ આ તમે કરો કામ. એમાં હું થઈ ગયું, સરકારે બહાર પાડ્યું છે ખબર કે પત્નીને અડધો રાત કામ કરાવવાનું નથી, કરાવવાનું છે એમ કીધું છે. આ શું છે કે ખોટું? મને નથી ખબર, તને ખબર આપણે છે? ફેરા હોય ત્યાં તમે 3 વખત આગળ આવેલા હોય અને હું 1 વખત આવી, એટલે 3 ઘણું કામ કરવાનું હોય તમારે, મારે 1 ઘણું. અત્યારે આ ગરમી થાય છે ને, મળી છે લેવા. હાલો કામ કરાવ થોડું જેવું. તો ગોટા છે ને મસ્ત મજાના તળાવન થઈ ગયા. ચાલુ દોડમાં મંગો તળી નાખ્યા છે. અહીંયા તો સેલો ઘણ બાકી છે. 3-4 ગોટા છે, થઈ ગયા ને? હાલો હવે બાટી બોલે દીધી. અહીંયા જે ચટણી બને છે, બની જાય ને ચટણી મૂકી છે. મૂકીને પછી હું મેં કીધું લે પેલા બ્લોગ ઉતારનો થોડો કયો. તમે મીકી તો કોણે મૂકી છે? એમ મેં કામ ઘણું કરાવ્યું છો તમ તારે, એ ભલે ગમે એમ કે નથી કરાવ્યું એ કામ. તમે તો હારા જ છો ને. તમે છે ને મને મળ્યા ને એવા બધાને મળવા જોઈએ, બધી છોકરીને મળવા જોઈએ. હા, તમારા જેવા. શોખ મારે છે. એટલે છે ને એ બિચારા તમે કામ તો કરાવો, એટલે બધાને એવા મળે તો બધા કામ તો કરાવો એમ. અમુક તો ખબર છે મેં જોયા છે, ગલાસ અહીંથી અહીં નો મેં કે આખો, અને તમે તો મને અડધું કોનું કહેતો તું? એ વ્યક્તિનું નામ બોલી જાય. વ્યક્તિ નહીં, ઘણા હોય લે, ઘણા ઠેકાણે એવું છે, મેં જોયેલું છે. વ્યક્તિનું નામ નહીં બોલવાનું, ઘણા ઠેકાણે જ છે, સાચું છે. તારું હું કોકને તો કહેતી હોય, કોઈને હું કોઈને કહેતી નથી. લાગટ કે છે ભાઈ એમ. હા, ચંદ્ર. જે એવું કરતા હોય એના માટે. હા, છે. એમ કરીને તો આ વાતમ ગોટા બાળ નાખ્યા એને. આ બોલ. મારા જ છે, ભલે મારે ચાલે. હા? મારા જ છે. આ મારા ઘણું સેલો. ચટણી એક થોડી કેવી લઈ દેજો ને થોડી કેવી. હા? પૈસા આપો એમ. કેટલા લો? 50 રૂપિયા લેતા એક લઈને આવજો 10 વાળી. હા? બારની સાઈડ લેતો જ, બારની સાઈડ મળી જાય બેકરી. અને રજનીગંધા લેકે આને કા લાવો. સારું હાલો હવે ચટણી બનાવી નાખો. હાલો મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું. જોવો તમે ચટણી અહીંયા આમ તો દઈ દીધી છે, અહીંયા કેરી છે, અહીંયા ગોટા, મંગુ જો છોકરા ઘોડા મળીશ રમવા. રમતી નથી, અહીંયા તૈયારી કરું, સિંહાસન તૈયાર કરું છું. તક્ષિલભાઈ હાટું છે ને ખાટલીમાં બેહવાનું સિંહાસન બનાવે છે. અહીંયા આવે રાજા મહારાજા ઘોડા હાલ્યા આવે છે ડગુ ડગુ કરતા કરતા. ધીમે ધીમે તો હાલે ભાઈ, રાજા મહારાજા એન્ટ્રી લે. હાલો જો મસ્ત મજાનું જમવાનું થઈ ગયું રેડી. અને હવે આપણે બેસી જઈએ જમવા.
હવે જમીને પછી તમને મળવી. હાલો બધા ગોટા ખાવા. પેલા વરસાદના ગોટા, એટલે એટલો બધો વરસાદ નહીં પડ્યો તોય અમે ખાઈ લેવી. હાલો તો બધા ગોટા ખાવા. તો મિત્રો આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને છે ને 2-3 રીલું મસ્ત મજાની શૂટ કરી નાખી છે અને અત્યારે વાગી ગયા છે 10:30 અને છે ને હવે હોવાનો ટાઈમ થઈ ગયો છે. તો હાલો મસ્ત મજાના સુઈ જાય એટલે વહેલું પડે સવાર અને બ્લોગને કરી એને એન્ડ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. એટલે કે ટાટા, બાય બાય, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ.